તો માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ગગડ્યો છે। હિલ સ્ટેશન માઉન્ટ આબુ 3 ડિગ્રી સાથે ઠંડુગાર છે। ગુરુ શિખર પર 1 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગુરુ શિખર પર શીતલહેરને કારણે વધુ ઠંડી પડે છે। લોકો અત્યારે કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યા છે। તો મોટી સંખ્યામાં સહેલાણીઓ પણ અત્યારે રાજસ્થાનના હિલ સ્ટેશન એવા માઉન્ટ આબુમાં ઉમટી પડ્યા છે। સહેલાણીઓથી અત્યારે માઉન્ટ આબુ ઉભરાઈ ગયું છે, પરંતુ બીજી બાજુ લોકો ઠંડીનો માહોલ પણ માણી રહ્યા છે। જે ગુલાબી ઠંડી અત્યારે મહેસૂસ થઈ રહી છે તેનો નજારો લઈ રહ્યા છે, માહોલ મજા માણી રહ્યા છે। તો બીજી બાજુ કેટલીક જગ્યાએ કડકડતી ઠંડીને કારણે લોકો ઠૂંઠવાવા લાગ્યા છે। હજી તો ઠંડીની શરૂઆત થઈ છે અને સિઝનની શરૂઆત થતાની સાથે જ માઉન્ટ આબુમાં પારો ગગડી રહ્યો છે। 1 ડિગ્રી સુધી તાપમાન નોંધાવવાની શરૂઆત થઈ ગઈ છે। જો કે આગામી દિવસમાં આ તાપમાન માઇનસમાં જઈ શકે છે। તો બીજી બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં આ વખતે ગુજરાતની વાત કરીએ તો આગાહી કરી છે કે છેલ્લા 30 વર્ષનો રેકોર્ડ ઠંડી આ વખતે તોડી શકે એવી શક્યતાઓ છે। જો કે હવે જ્યારે શરૂઆત થઈ છે શિયાળાની, ત્યારે ગુલાબી ઠંડી લોકો મહેસૂસ કરી રહ્યા છે।